વાત કરવી છે રાજ્યમાં ઉનાળો બતાવશે આકરા તેવર કારણ કે માર્ચ મહિનાની ગરમી મહા મુસીબત બનશે। અંબાલાલ પટેલની આગાહીને લઈને અનુમાન કરવામાં આવ્યું છે 7 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમી ભૂક્કો બોલાવશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી રહેશે। કચ્છમાં તો 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાશે। મધ્ય ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા સહિતમાં 41 ડિગ્રી સુધી રહેશે તાપમાનનો પારો। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, નવસારી, સુરત અને દમણ સહિતમાં 42 ડિગ્રી રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી પણ 40 ડિગ્રી રહેશે। અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે। 3 થી 6 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ પણ રહેશે। રાજ્યમાં ઉનાળો આકરો રહેવાનો છે, એની સાથે જ કમોસમી વરસાદનું સંકટ પણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કાકા, ક્યારે વરસાદ અને ક્યારે ગરમીની અસર રહેવાની છે રાજ્યમાં? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા છે, પણ નબળા આવી રહ્યા છે। તારીખ 7 થી 10 એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં બરફવર્ષા અથવા કરા પડવાની શક્યતા રહેશે। અને તારીખ 23મી માર્ચથી માર્ચના સુધીમાં ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા, કરા પડવા વગેરે રહેશે। અને જેના કારણે ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે, પરંતુ ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે, કારણ કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવી રહ્યા છે અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ના કારણે કંઈક વાદળો બની રહ્યા છે। અત્યારે વાદળ બનતા નથી અને આ મોસમનું પરિવર્તન જોતાં તેની અસર આવનાર ચોમાસા પર શું થશે કે તો આવનાર ચોમાસાના ઉપરથી જ આપણને ખ્યાલ આવશે। હાલ ગરમી પડી રહી છે, કેટલી ગરમી પડવાની છે આગામી દિવસમાં? ગરમી હમણાં પડી રહી છે, માર્ચ માસ છે, આ માર્ચ માસમાં ભારે ગરમી પડવાની શક્યતા રહે છે। 7મી માર્ચ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન થોડું ઘટવાની શક્યતા છે। જૂનાગઢના ભાગોમાં અને અમરેલી, ભાવનગરના ભાગોમાં પણ કંઈક મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા છે। વલસાડના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા છે, પરંતુ 7મી માર્ચ બાદ મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધુ રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે। માર્ચ મહિનામાં વરસાદની સાથે સાથે ગરમી પણ વધશે એવું કહી શકાય? માર્ચ માસમાં ગુજરાતમાં વાદળવાયુ આવી શકે, ક્વચિત જ વરસાદ આવી શકે, છાંટા પડી શકે, પણ માર્ચ માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવવાની શક્યતા છે, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે અને ગરમી લગભગ 23 માર્ચ પછી ગરમી વધશે, કારણ કે લગભગ 21 માર્ચે સૂર્ય સાયન ઉત્તર ગોળાર્ધ તરફ આવશે। જેમ જેમ સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આવતો થાય તેમ તેમ ગરમી વધતી એ સ્વાભાવિક છે। એટલે માર્ચ માસમાં આ વખતે ગરમી પડશે, જોકે એપ્રિલમાં અને મેમાં તો આકરી ગરમી પડશે। એટલે હમણાં માર્ચ માસ જે છે એ મહત્તમ ઉષ્ણતામાનવાળો રહેશે અને હવામાનમાં પલટા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા, બરફના તોફાનો, પવનના તોફાનો, પણ ઉલ્લેખનીય છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પહેલાં પવનનું જોર વધારે રહેશે અને આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા છે। આંબાનો મોર વગેરે ગળી જવાની શક્યતા રહી શકે અને પિયતમાં અત્યારે હાલ ઉનાળુ વાવેતર હશે, એટલે પિયતમાં 2 પિયત વચ્ચે ગાળો ચૂકવવો પડે એમ થઈ શકે। ક્વચિત હમણાં તો ઘઉંના પાક ઊભા છે, તો ગરમીના કારણે ઘઉંના પાક ઉપર પણ કંઈક અસર થઈ શકતી હોય છે। એટલે કમોસમી વરસાદ અને ગરમીની સાથે સાથે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ માર્ચમાં પણ આકરો ઉનાળો પડવાની, આકરી ગરમી પડવાનું અનુમાન હવામાન નિષ્ણાંતે કર્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।